ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન વીરપુરમાં ઉમંગભેર રક્તદાન। ગુજરાતના જાણીતા ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ વીરપુર લેવા પટેલ સમાજ ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના સમાજ સેવાના કાર્યોને સાચી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી યોજેલા કેમ્પમાં વીરપુર વાસીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાન કરી સેવા ભાવના અને એકતાનો ઉત્તમ સંદેશો આપ્યો છે। રક્તદાતાઓનું પ્રોત્સાહન અને સન્માન રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ ડેરી તરફથી દરેક રક્તદાતાઓને 2 દૂધની બોટલ અને પાણીનો જગ તેમજ અન્ય ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજકોટ દૂધ સંઘના ચેરમેન અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ આ પુણ્ય કાર્યમાં જોડાવા માટે જ વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત દરેક લોકોને રક્તદાન કરવા માટે ભાવભીની અપીલ કરી છે, જેને લઈને વીરપુર વાસીઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। આજ તારીખ 28/7/25 વીરપુરને આંગણે આપણા અડીખમ ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જ્યાં બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ભાઈ શ્રી ગોરધનભાઈ ધામેલિયા, અમૂલ દૂધ ડેરીના વાઇસ ચેરમેન અને સમસ્ત ગામ વતી જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં યુવાન મિત્રોએ, ભાઈઓએ, બહેનોએ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે। એ ખૂબ એક ખેડૂત નેતાનું કેટલું માન હોઈ શકે એની પ્રતીતિ કરાવે છે કે ગઈ સાલ કરીબ 115થી 17 જેવા ડોનરો હતા। આ વખતે મોર દેન 152 એટલે કે 152 ઉપરાંતની સંખ્યા બતાવે છે, જે દર વર્ષ કરતાંની સફળતાનું એક નિશાની કહેવાય। અને ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સ્વર્ગસ્થ આપણા ખેડૂત નેતાની જે આજે 6 વર્ષના વાણા વયા ગયા છતાં એની જે એક લોકપ્રિયતા અને નાનામાં નાના માણસ સુધીની જે એની કર્મનિષ્ઠા હતી એનું પ્રતીક છે। અસ્તુ, જય જલારામ।